નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા કોકણી. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 5મા ચેપ્ટરના બીજા ભાગમાં એટલે કે આવક અને ખર્ચના ખ્યાલોના બીજા ભાગમાં આપણે સમયનો ટૂંકો ગાળો, લાંબો ગાળો તેમજ ટૂંકા ગાળાના બે ખર્ચ એટલે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો આકૃતિ સહિત પરિચય. સૌ પ્રથમ તો આપણે સમયનો ટૂંકો ગાળો કોને કહેવાય એની સમજ મેળવી લઈએ. તો કે સમયનો ટૂંકો ગાળો, પહેલાં તો કેટલીક બીજી બાબત પણ આપણે જોઈ લઈએ કે ટૂંકો ગાળો અને લાંબા ગાળામાં તો કે ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. એટલે કે સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોય તેવા સાધનો અસ્થિર સાધનો છે, જેમ કે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે. અને જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું નથી તેવા સાધનો સ્થિર સાધનો છે. એટલે કે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ, વહીવટી સ્ટાફ વગેરે. તો આટલી માહિતી મેળવ્યા પછી હવે આપણે જઈએ સમયના ટૂંકા ગાળા પર. તો કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ચાલો હવે અહીં આગળ તો કે કેટલાક સાધનો એવા હોય કે જેનું પ્રમાણ આપણે બદલી શકીએ છીએ. તો અહીંયા સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય. એટલે કે જે અસ્થિર સાધનો છે એમાં જ સમયના ટૂંકા ગાળામાં આપણે ફેરફાર કરી શકીએ છીએ, જ્યારે પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. એટલે કે સમયના ટૂંકા ગાળામાં ગાળો એટલે એવો ગાળો જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. જેમ કે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરેમાં ફેરફાર કરીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. જે દરમિયાન કેટલાક સાધનો સ્થિર હોય છે, એટલે કે સમયના ટૂંકા ગાળામાં કેટલાક સાધનો સ્થિર હોય છે, તો આવા સાધનોને આપણે ઉત્પાદનના સ્થિર સાધનો પણ કહી શકીએ. દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે. જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું નથી તે સાધનો સ્થિર છે, એટલે કે તેને આપણે સ્થિર સાધનો કહીએ છીએ. અને જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોય તેવા સાધનો અસ્થિર સાધનો છે. એટલે કે સમયનો ટૂંકો ગાળો એટલે શું એ રીતે પૂછાય તો એની આ ઉપરની જે વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ચાલો એટલે અહીંયા જે અસ્થિર સાધનો છે એમાં આપણે જોઈએ તો કે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે. ત્યાર પછી સમયનો લાંબો ગાળો. તો કે લાંબા ગાળે સ્થિર અને અસ્થિર સાધનો એવો કોઈ તફાવત હોતો નથી. ઉત્પાદનના બધા જ સાધનો અસ્થિર બની જાય છે. એટલે કે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો જે ગાળામાં પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે. એટલે કે તેવા સાધનોમાં ફેરફાર કરી શકાય છે. એટલે કે બધા જ સાધનોમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. સમયના લાંબા ગાળામાં પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે અસ્થિર સાધનોના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે. એટલે કે જે આ સ્થિર સાધનો છે તે અને બીજા તમામ અસ્થિર સાધનો છે એ બધામાં જ ફેરફાર કરી શકાય છે. એટલે કે કારખાનાનું એક મકાન હોય કાં તો એક એકમ હોય એના બદલે 2 એકમો કરી શકાય. જે યંત્ર સામગ્રી છે એમાં વધારો કરી શકાય. એક પ્લાન્ટ હોય તો એક નવો પ્લાન્ટ ઊભો કરી શકાય. પણ આવું ક્યારે શક્ય બને તો કે સમયના લાંબા ગાળે. એટલે કે સમયના લાંબે ગાળે બધા જ ખર્ચા અસ્થિર બની જતા હોય છે. હવે આપણે આગળ જોઈએ ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. અહીંયા સમયના ટૂંકા ગાળાને ધ્યાનમાં લઈને આપણે ખર્ચના પ્રકારોને સમજવાના છીએ. તો કે સમયનો ટૂંકો ગાળો એટલે કે કેટલાક સાધનો સ્થિર છે અને કેટલાક સાધનો અહીં અસ્થિર છે. તો સ્થિર ખર્ચ
કોને કહેવાય, અસ્થિર ખર્ચ કોને કહેવાય, ત્યાર પછી આપણે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આટલી બાબતોનો પરિચય આપણે મેળવવાના છીએ. સૌપ્રથમ આપણે જોઈએ સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ એટલે જે ખર્ચ ઉત્પાદન વધતા વધતું નથી, ઉત્પાદન ઘટતા ઘટતું નથી અને ઉત્પાદન શૂન્ય થતા શૂન્ય બનતું નથી, તે ખર્ચને ઉત્પાદનનું સ્થિર ખર્ચ કહે છે. એટલે બીજી રીતે એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય પરંતુ જે ખર્ચ યથાવત જ રહે છે તેને ઉત્પાદનનું સ્થિર ખર્ચ કહે છે. એટલે કે સ્થિર ખર્ચ એટલે ખ્યાલ આવી ગયો. તો કે સ્થિર ખર્ચ એટલે જે ઉત્પાદન વધતા વધતું નથી, ઉત્પાદન ઘટતા ઘટતું નથી અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે પણ શૂન્ય થતું નથી, તેને સ્થિર ખર્ચ કહે છે. દાખલા તરીકે કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મૂડી પરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરે. હવે ઉત્પાદન વધે તો કાયમી સ્ટાફનું વેતન વધી જતું નથી, ઉત્પાદન ઘટે તો પણ ઘટવાનું નથી, ઉત્પાદન બંધ હોય તો પણ એ લોકોને જે વેતન ચૂકવવાનું હોય તે તો ચૂકવવું જ પડે છે. એ જ પ્રમાણે કારખાનાના મકાનનું ભાડું, તો કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય ત્યારે પણ ભાડું યથાવત જ રહે છે. એ જ પ્રમાણે મૂડી પરનું વ્યાજ અને વીમાનું પ્રીમિયમ. તો આ જે ખર્ચા છે એને આપણે સ્થિર ખર્ચ કહી શકીએ. હવે બીજી એક બાબત તો કે સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. અહીં આપણે અનુસૂચિમાં જોઈએ તો કે ઉત્પાદનના એકમો 0, 10, 20, 30, 40 અને 50 આ ઉત્પાદનના જુદા જુદા એકમો છે. ઉત્પાદનના જે એકમો છે એની સામે જે છે તો કે કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં, તો કે સ્થિર ખર્ચ કેટલું છે તો કે 100 રૂપિયા જેટલું. તો અહીંયા અનુસૂચિમાં આપણે જોઈ શકીએ તો કે સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. ઉત્પાદન શૂન્ય છે ત્યારે પણ સ્થિર ખર્ચ 100 રૂપિયા જ છે. ઉત્પાદન શૂન્યથી વધીને 10 થાય એટલે કે 10 એકમના ઉત્પાદન કરવા માટે પણ પેઢીએ કરવું પડતું સ્થિર ખર્ચ 100 રૂપિયા જ છે. એકમો વધીને 20 થાય, 30 થાય, 40 થાય કે 50 થાય ત્યારે પણ પેઢીનું સ્થિર ખર્ચ 100 રૂપિયા જ રહે છે. એટલે કે અનુસૂચિની સમજૂતી એક્ઝામમાં પૂછાય તો અનુસૂચિની સમજૂતી આ રીતે તમે લખી શકો. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્પાદનના એકમોનું પ્રમાણ શૂન્ય હોય કે વધીને 10, 20, 30, 40 કે 50 એકમ થાય પરંતુ સ્થિર ખર્ચ 100 રૂપિયા જ રહે છે. બરાબર. અહીં આપણે જોઈએ તો કે શૂન્ય હોય, 10, 20, 30 કે 50 થાય ત્યારે પણ સ્થિર ખર્ચ 100 રૂપિયા જેટલું જ રહે છે. એટલે કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય ત્યારે પણ સ્થિર ખર્ચ 100 રૂપિયા જ રહે છે. એટલે અહીં તમારે એની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની. ત્યાર પછી આ ટૂંકમાં જે આપ્યું છે એ પણ ખાસ યાદ રાખવાનું, કેમ કે સમજૂતી માટે તમારે આ ઘણું મહત્વનું છે. એટલે કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય ત્યારે પણ જે ખર્ચ યથાવત જ રહે છે તેને ઉત્પાદનનું સ્થિર ખર્ચ કહે છે. એ જ બાબત અહીં આંકડાની મદદથી અનુસૂચિમાં સમજાવી છે. એટલે કે બીજું કંઈ નથી પણ વ્યાખ્યાની અર્થની સમજૂતી જ છે. એટલે કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય ત્યારે પણ ખર્ચ યથાવત જ રહે છે. એટલે કે અહીંયા વધે, ઘટે કે શૂન્ય થાય ત્યારે પણ ખર્ચ 100 રૂપિયા જેટલું જ રહે છે. તો એને સ્થિર ખર્ચ કહેવાય. આ જ બાબત હવે આપણે આ મદદથી સમજીએ. આ સ્થિર ખર્ચની આકૃતિ છે. સ્થિર ખર્ચ કેટલું છે તો કે 100 રૂપિયા જેટલું. બરાબર. એટલે કે આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે. AB રેખા સ્થિર ખર્ચની રેખા છે. સ્થિર ખર્ચની રેખા OX ધરીને સમાંતર જતી રેખા છે. એટલે કે સ્થિર ખર્ચની રેખા OX ધરીને સમાંતર જતી રેખા છે. અહીં આપણે જોઈએ તો કે આ OX ધરી છે અને આ AB રેખા છે. તો કે AB રેખા OX ધરીને સમાંતર જતી રેખા છે. એટલે એનો ઢાળ કેવો થયો તો કે X ધરીને સમાંતર. એ શું દર્શાવે છે તો કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય ત્યારે પણ ખર્ચ 100 રૂપિયા જેટલું જ યથાવત જ રહે છે. એટલે કે જે ઉત્પાદનના એકમો શૂન્ય હોય
કે વધીને 10, 20, 30, 40 કે 50 એકમો થાય ત્યારે પણ સ્થિર ખર્ચ 100 રૂપિયા જેટલું જ હોવાનું દર્શાવે છે. એટલે કે સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? તો કે સ્થિર ખર્ચની રેખા OX ધરીને સમાંતર હોય છે. એટલે કે સ્થિર ખર્ચ એ ઉત્પાદન સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય ત્યારે પણ સ્થિર ખર્ચ યથાવત જ રહે છે. ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચ એટલે જે ખર્ચ ઉત્પાદન વધતા વધે છે, ઉત્પાદન ઘટતા ઘટે છે અને ઉત્પાદન શૂન્ય બનતા શૂન્ય થાય છે તે ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. એટલે કે અહીં આપણે જોઈએ તો સ્થિર ખર્ચ કરતા એકદમ સ્થિતિ અહીં અલગ જોવા મળશે. એટલે કે સ્થિર ખર્ચ જે રીતે વધે ઘટે કે શૂન્ય થાય ત્યારે યથાવત જ રહે છે, જ્યારે અસ્થિર ખર્ચની અંદર આપણે જોઈએ જે ખર્ચ ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે અને ઉત્પાદન શૂન્ય થાય ત્યારે શૂન્ય બને છે તે ખર્ચને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. એટલે કે ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતા જે ખર્ચ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. એટલે કે જો ઉત્પાદન વધશે તો જ ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટી જાય અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે ખર્ચ પણ શૂન્ય બને છે. એટલે કે એ રીતે સીધો સંબંધ જોવા મળે છે. દાખલા તરીકે એટલે કે અસ્થિર ખર્ચના ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન એટલે કે જે હંગામી ધોરણે હોય એવા જે શ્રમિકો છે એવા શ્રમિકોનું વેતન. એટલે કે જ્યારે ઉત્પાદન વધારવું હોય તો કાચા માલનું પ્રમાણ વધારી શકાય. એટલે કે કાચો માલ વધારે તો ખર્ચ વધે, ઉત્પાદન વધારે માટે બળતણનું ખર્ચ વધે, વીજળીનું બિલ વધે, વાહન વ્યવહારનો ખર્ચ વધે, શ્રમિકો વધુ રોકવા પડતા હોય તો શ્રમિકોનું વેતન ચૂકવવાનું ખર્ચ વધે. તો એ રીતે જ્યારે ઉત્પાદન વધે ત્યારે આ બધા જ ખર્ચા વધી જાય છે. અને જ્યારે ઉત્પાદન ઘટે એટલે કે જે કાચા માલનું પ્રમાણ ઘટાડવામાં આવે તો કે કાચા માલની કિંમત જો ઓછી હોય તો એના પાછળનો ખર્ચ ઘટે, બળતણનું ખર્ચ ઘટે, વીજળીનું બિલ ઓછું આવે, શ્રમિકોનું વેતન ઓછું ચૂકવવું પડે. એટલે કે એ રીતે જો પ્રમાણ ઘટાડવામાં આવે તો ખર્ચ પણ ઘટે છે. અને જો ઉત્પાદન કાર્ય બંધ હોય તો આ બધા પાછળ થતું કોઈ પણ પ્રકારનું ખર્ચ પેઢીએ કરવું પડતું નથી. તો એ રીતે ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે અને ઉત્પાદન શૂન્ય હોય તો જે શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. એ જ બાબત આપણે અહીં અનુસૂચિની મદદથી સમજીએ. અહીં ઉત્પાદનના એકમો છે 0, 10, 20, 30, 40 અને 50 અને અહીં કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે. એટલે કે જ્યારે ઉત્પાદન શૂન્ય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. જ્યારે પેઢી 10 એકમનું ઉત્પાદન કરે છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ 80 રૂપિયા છે. પેઢી 20 એકમનું ઉત્પાદન કરે છે ત્યારે અહીં અસ્થિર ખર્ચ 150 રૂપિયા છે. 30મા એકમના ઉત્પાદન માટે 210 રૂપિયા છે. 40મા એકમના ઉત્પાદન માટે 290 રૂપિયા છે અને 50 એકમના ઉત્પાદન માટે પેઢીએ કરવું પડતું કુલ અસ્થિર ખર્ચ 390 રૂપિયા જેટલું થાય છે. હવે ઉત્પાદન શૂન્ય છે. અહીં અનુસૂચિની સમજૂતી આપણે જોતા જઈએ તો ઉત્પાદન શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. બીજી એક બાબત, ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અહીં આપણે જોઈએ તો કે જેમ જેમ ઉત્પાદન વધતું જાય એટલે કે 10 એકમ, 20 એકમ, 30 એકમ, 40 એકમ અને 50 એકમ, જેમ જેમ 10 એકમોનો વધારો થતો જાય છે તેમ તેમ પેઢીના કુલ અસ્થિર ખર્ચમાં પણ વધારો થતો જાય છે. અહીં ઉત્પાદનના 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. એટલે કે અહીં આપણે 30મા એકમમાં પેઢીએ કરવું પડતું કુલ અસ્થિર ખર્ચ કેટલું? તો 210 રૂપિયા. હવે ઘટતા દર એટલે શું? તો અહીં આપણે સમજી લઈએ. અહીં શરૂઆતના 10 એકમ 0 થી 10 આ બે વચ્ચેનો ગાળો કેટલો? કે 10 એકમ જેટલો, બરાબર. તો કે 0 થી 10 એકમનું ઉત્પાદન કરવા માટે એટલે કે શરૂઆતના 10 એકમના ઉત્પાદન માટે પેઢીને કરવું પડતું ખર્ચ કેટલું છે?
તો કે 80 રૂપિયા જેટલું, બરાબર। હવે 10 થી 20 તો અહીં પણ 10 એકમનો વધારો થયો, તો કે બીજા 10 એકમનું ઉત્પાદન માટે પેઢીએ કરવું પડતું ખર્ચ કેટલું, તો કે અહીં 80 રૂપિયા હતું, વધીને થયું 150 રૂપિયા। તો 150 રૂપિયામાંથી આપણે 80 રૂપિયા બાદ કરીએ તો આપણે 70 રૂપિયા થાય છે। એટલે કે બીજા 10 એકમોના ઉત્પાદન માટે પેઢીએ કરવું પડતું ખર્ચ શરૂઆતમાં 10 હતું, ત્યાર પછીના 10 એકમ માટે 70 રૂપિયા થાય છે। ત્યાર પછીના 10 એકમ એટલે કે 30 એકમના ઉત્પાદન માટે પેઢીએ કરવું પડતું ખર્ચ અહીં 150 થી વધીને 210 રૂપિયા થાય છે। એટલે કે અહીં 210 માંથી 150 આપણે બાદ કરીએ તો 60 રૂપિયા થાય છે। એટલે કે 30મા એકમ સુધી 10મા એકમથી 30મા એકમ સુધી પેઢી જેમ જેમ 10 એકમોનું ઉત્પાદન વધારતી જાય તેમ કુલ અસ્થિર ખર્ચમાં વધારો તો થાય છે પણ ઘટતા દરે થાય છે। એટલે કે શરૂઆતના 10 એકમ માટે 80 રૂપિયા, ત્યાર પછી 70 રૂપિયા, ત્યાર પછી અહીં 60 રૂપિયા થાય છે। તો આ જે વધવાનો દર છે તે ઘટે છે। એટલે કે ઉત્પાદનના 30મા એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, ત્યારબાદ ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધે છે। એટલે કે ઉત્પાદનની અમુક સપાટી પછી ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે। અહીં આપણે જોઈએ તો કે બીજા 10 એકમના ઉત્પાદન માટે પેઢી અહીં પહેલા 210 રૂપિયા જેટલો ખર્ચ કરે છે, ત્યાર પછી 290 રૂપિયા છે। એટલે કે અહીં બંને વચ્ચેનો તફાવત કેટલા રૂપિયાનો થયો, તો કે 80 રૂપિયા જેટલો। ત્યાર પછી તો કે 40 થી 50મા એકમના ઉત્પાદન માટે તો કે સીધો 100 રૂપિયા જેટલો વધારો થાય છે। એટલે કે 30 એકમ બાદ પેઢી જેમ જેમ ઉત્પાદન વધારે છે તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે। પણ અહીં શું જોવા મળશે, તો કે ઉત્પાદનના 30 એકમો બાદ ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે। આ જ બાબતને હવે આપણે સમજીએ। આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે। આકૃતિમાં આપણે જોઈએ તો કે અસ્થિર ખર્ચની રેખા દર્શાવી છે। અહીંયા આપણે જોઈએ તો કે આ ઉપર તરફ જતી રેખા એ અસ્થિર ખર્ચની રેખા છે। અસ્થિર ખર્ચની રેખા ધન ઢાળ ધરાવે છે। ધન ઢાળ ધરાવે છે એટલે તો કે ડાબેથી જમણી તરફ, નીચેથી ઉપર તરફ જતી રેખા છે। એ શું દર્શાવે છે, તો કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે। અહીં આપણે જોઈએ તો કે શરૂઆતમાં 80 રૂપિયા, પછી 150 રૂપિયા, 210, 290, 390 આ રીતે અસ્થિર ખર્ચમાં સતત વધારો થાય છે અને ઉત્પાદનના એકમો પણ વધતા જાય છે। તો બંને બાજુ આપણે જોઈએ તો કે જેમ જેમ ઉત્પાદનના એકમો વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે, માટે અસ્થિર ખર્ચની રેખા ધન ઢાળ ધરાવે છે। ચાલો, જે બાબત આપણે અનુસૂચિમાં જોઈ 30 એકમ સુધી, બરાબર, તો કે 30 ઉત્પાદનના 30 એકમો સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે। એટલે કે અહીં આપણે આકૃતિની મદદથી એ જ બાબતને સમજીએ તો કે અસ્થિર રેખા પર આવેલા C બિંદુ એટલે કે ઉત્પાદનની 30 એકમોની સપાટી જે C બિંદુ દ્વારા દર્શાવી છે, તો કે C બિંદુ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે। એટલે કે આ જે ઢાળ છે તે ઉપરના ઢાળ કરતાં થોડો ઓછો છે। એટલે કે રીતે આપણે જોઈએ તો કે ઉત્પાદનના અમુક સપાટી સુધી એટલે કે C બિંદુ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, ત્યારબાદ ઉત્પાદન વધતા એટલે કે C બિંદુ પછી ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે, બરાબર। એટલે કે જે બાબત આપણે અનુસૂચિમાં જોઈ છે જ બાબત આપણે અહીં આકૃતિની મદદથી સમજાવી છે। એટલે કે અસ્થિર ખર્ચની રેખા ધન ઢાળ ધરાવે છે, ઉત્પાદનની અમુક સપાટી સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે। એટલે તમારે અહીં ખાસ યાદ રાખવાનું કે ઉત્પાદનની સપાટી એટલે કે C બિંદુ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને C બિંદુ બાદ ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં ફક્ત આપણે સ્થિર અને અસ્થિર ખર્ચનો પરિચય મેળવી ગયા। હવે આવતા વિડીયોની અંદર બાકીના જે ખર્ચ છે એનો પરિચય